નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સિનિયર કેજીની અંદર વિષય ડ્રોઈંગ ચિત્રકામ કેતન ચિત્રકલાની અંદર આજે આપણે પાના નંબર 23-24 જોવાના છે. રીંગણનું ચિત્ર અને ફુગ્ગાનું ચિત્ર કેવી રીતે દોરાય એ શીખીશું અને એમાં તમારે પછી રંગો પૂરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાના નંબર 23 કાઢો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, અહીં આપેલા રીંગણના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે રંગો પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગ કાર્યો જોઈએ આપણે. તો પ્રથમ અહીંયા આપણને રીંગણ કેવી રીતે દોરાય એ બતાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે રીંગણનું ચિત્ર દોરવાનું છે અને એની અંદર રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ જોઈશું રીંગણનું ચિત્ર કેવી રીતે દોરાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? પહેલા તમારે આવી રીતે રીંગણનું બીજું કાઢવાનું છે. આવી રીતે તમારે દોરવાનું છે. પછી નીચેથી તમારે આવી રીતે અર્ધો ગોળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું રીંગણનું ચિત્ર આવી રીતે તૈયાર થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે રીંગણના ચિત્રની અંદર શું કરવાનું છે? રંગ પૂરવાનું છે. તો રંગો તમારે ડીછામાં લીલો કલર અને રીંગણમાં કયો કલર પૂરવાનો છે? તો તમારે અહીં ઉપર જાંબલી કલર આપેલો છે, એ જ કલર તમારે રીંગણમાં પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યમાં રીંગણનું ચિત્ર આપેલું છે, એમાં તમારે ઉપર બતાવ્યા પ્રમાણે તમારે આ રીંગણના ચિત્રમાં રંગ પૂરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પાના નંબર 24. અહીં આપેલા ફુગ્ગાના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે રંગો પૂરો. વર્ગ કાર્યો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈશું તો ફુગ્ગાઓ કેવી રીતે દોરાય એ આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તમારે શું કરવાનું છે? તમારે આવી રીતે અર્ધો ગોળ કરવાનું છે. આવી રીતે અર્ધો લંબગોળ કરવાનું છે. પછી નીચેથી તમારે શું કરવાનું છે? આવી રીતે લીટીઓ પાડી દેવાની છે, ઊભી લીટીઓ. એટલે તમારો ફુગ્ગો તૈયાર થઈ જશે અને એની અંદર તમને મનગમતા આકારો તમારે દોરી દેવાના. એટલે તમારો બલૂન ફુગ્ગો તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે ફુગ્ગા કેવી રીતે દોરાય. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર જે રંગો આપેલા છે એ જ રંગો તમારે આ ફુગ્ગાની અંદર રંગ પૂરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે નોટબુકમાં ફુગ્ગાઓ દોરો ત્યારે તમે નોટબુકમાં મનગમતો રંગ પૂરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, રીંગણ અને ફુગ્ગાઓ કેવી રીતે દોરાય એ આપણે શીખી ગયા. હવે એની અંદર તમારે રંગો પૂરવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તો તમારી કેતન ચિત્રકલામાં પાના નંબર 23-24 કરવાનું રહેશે. તમારે રીંગણ અને ફુગ્ગાના ચિત્રમાં રંગો પૂરવાના છે અને તમારી નોટબુકમાં તમારે રીંગણ અને ફુગ્ગાનું ચિત્ર દોરવાનું છે. રીંગણમાં લીલો અને જાંબલી કલર અને ફુગ્ગામાં તમને મનગમતો કલર તમારે પૂરવાનો રહેશે. થેન્ક યુ. બાય બાય.